રામા ધણી જય દ્વારકાધીશ મિત્રો। તો અત્યારે વાગી ગયા છે પૂણા 6 શરૂઆત કરી છે અને હજુ પૂણા 6 વાગ્યા છે અને અમે બધા પેલા ભાગી રહ્યા છીએ બંને જણા અને નાના ભાઈ ઘરે ગયા હાલ તરત જ અને માહીની સાર વાટી રહ્યા છે। મારા પપ્પા ને બંને જણા અહીંયા લઈ રહ્યા છે સાર। સવારના કામ જ હતું એટલે આપણે બ્લોગ હવે શરૂ કર્યો। શું કરવાનું હે? કોહણ શું લેવા? હા કે કાલે પોંખ શેક્યો તો આજે ફરી વાર લેવા છે। અહીં કોહણા લઈ લે થોડાક। અહીં રે હાથે રહેજો। અહીં રે આવા લેવાના જો અરે ના બધા પાકા હે। શું કરવાનું ઘરે જઈને? પોંખ શેકવાનો હે આ ઘરે જઈને ખાવાના હે પછી। ભાજ્યા હા બસ તાર ખાય એટલા થઈ ગયા હોય તો ત્યારે ચાય મેણ્યું લઈ આવી ચેવરી પહાડી જાય હે જો ચેવી પાડે હે ભેગું કર જલ્દી। વાડી જાય જો માહી બેન ઘઉંનો પોટકો ઉપાડીને જઈ રહ્યા છે એને શેકવા માટે। 6 ને 10 જેવું થયું છે ને હવે ઘરે હેડ્યા છીએ। માહી કરે પાથરો ને હોલો ફેંદી નાખે તોડે છે શું લેરી જાય જલ્દી જા કાકો પકડે લે જા હેડ ઉપર પહોંચા હે નહીં હેડ તો હવે મુલી તો જો હવે હાથ ધોવે છે જેને તમાકુ આવી છે એને તો અનુભવ જ હશે। 3-4 વાર હાથ ધોવે ત્યારે મોઢ ચીકાશ જાય છે ને આપણે હવે નાવું છે તો પહેલાં નાહી લઈએ। ઢાળિયું બનાવેલું છે ઢોરા માટે આખું ભરેલું જ છે કપડાથી। વળગણી જો અહીં થઈ આ ખૂણેથી લઈને સામે થઈ અને આ બાજુ આખી સ્પેશિયલ વળગણી બનાવી છે। તારે હેંકવાનું હોય હવે હે હાર્દિક બિસ્કિટ ખાઈ રહ્યા હે શું ખાઈ રહ્યો અમદાજ મન તો હાલો મન હાલો મમ મન હાલો લાવો બધાય તો તે લઈ લીધા હે કોણ લઈને આવ્યું માહે પયા ના હતા માર નહીં ખાવા ચકલા માટે પાણી ભરીએ છીએ હજુ ભર્યું તો નથી લાગે ઉનાળો આવે છે એટલે આના માટે હવે આમાં પાણી ભરીશું। તો મિત્રો ઉનાળો આવી ગયો છે ને પાન ખરું આવી ગયું એટલે જો બધાય પાન ખરી ગયા છે નીચે ને હવે નવા આવશે અને જો પાંદડાનો ઢગલો થઈ ગયો છે। લસણ પણ સુકાઈ રહ્યું છે કાલે ને કે પ્રમ દિવસ આમાં પાણી વાળવું પડશે અને લસણ કેવું થયું છે જોઈ લો તમે પહેલાં। અહીંયા જોઈ લો કમ્પ્લીટ છે। તો મિત્રો બીજું બધું વાવજો પણ તમાકુ ઓછી વાવજો કેમ કે અમે વાવી છે અમારે પેલા ભાગીને કેળું પણ ભાગી જાય છે સીધી થતી નથી। અત્યારે વ્લોગ બનાવીએ છીએ એટલે ઘરના અને અડોશી પડોશી બધા મજાક ઉડાવે છે કે વ્લોગર આવ્યા પણ સમય હવનો આવે છે આપણો સમય પણ એકવાર આવશે। ખેતી જેવા અહીંયા જોવા લાગે આવી જાય છે દ્રાક્ષની જેમ।
હવે પાકશે. અમુક પાકી ગયા છે, તમને બતાવી દઉં, જોઈ લો. અમુક સેવ તો પાકી ગયા છે ને અમુક હજુ કાચા છે. કોનો ફોન હે? ફોન કોનો? ફોન મારો. વ્લોગ બનાવો કે શું હારો હે? ના, હા, આવો વ્લોગ હોય. હાય ગાઈસ, કોમેન્ટ કરો, આવો વ્લોગ હોય. મસાલો ખાવા આયા છો? હા, પણ જો છુટ્ટા લઈને આવ્યા છે 6 રૂપિયા. હા, તમારી બાજુ માવાના કેટલા લે? અમારી બાજુ 4 રૂપિયા. અમારી બાજુ 6 રૂપિયા ચાલે છે, જોઈ લો. 6 તમે રૂપિયા બે વધારે લો હો ભાઈ. હે, બે વધારે લો હો તમે. તમે કોમેન્ટ કરી દેજો તમારી બાજુ માવાના કેટલા રૂપિયા લે છે. 4 રૂપિયા લે છે ભૈયા. તો કમેન્ટમાં જરૂર લખજો કે તમારા ગામમાં મસાલાનો શું ભાવ છે. સેવ ખાવી તાર ભાઈ? અને આમાં સેવ પડી છે. વાટકો લીધી જા સેવ આલુ ભાઈ. અને આમાં શાક કરવા માટે સેવ લાવેલી છે. જો સાકર ખાઈ રહ્યા છે. 2 દોત આવ્યા અને સાકર ખાઈ રહ્યા છે. દોત પડી જાય તારા. જો તમે બે ખો. જા માહી મમ્મા લે જા. બંને ભાઈ બુન સેવ ખાઈ રહ્યા છે. કલાડી દગો આપી રહી છે. 2 રોટલા મોટ બને ને પાછી પડી જાય છે અહીંયાથી. એવી રીત થઈ રહી છે. અહીં જોઈ લો. આજે કલાડીએ પહેલી વાર દગો દીધો છે. માણા તો દગો દે પણ કલાડી પણ હવે દગો દઈ રહી છે. રોટલા બની ગયા છે ને હવે જમવા બેસી ગયા છીએ. ને જમવામાં બનાવેલી છે આસની દાળ છે. કોમેન્ટ કરી દેજો. અડદની દાળ છે. આમાં મરચું કાઢેલું છે. પૂરાનું પડ્યું છે.